નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 છે મિત્રો, વિષય વિજ્ઞાન છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે. તેમાં મિત્રો પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6નું વિભાગ ઈનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો અને ચેનલ પર ના હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. તો મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો પહેલાં મિત્રો આપણને પ્રશ્ન 2નું જે વિભાગ એ જોઈએ. એમાં જે પ્રથમ વિકલ્પ છે કે સંતરા એટલે કે નારંગીમાં કયો એસિડ રહેલો છે. ઓકે, તો કે સંતરા નારંગીમાં સાઇટ્રિક એસિડ રહેલો છે, ખાસ યાદ રાખજો. પછી બીજું છે કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. તો શું આવશે જવાબ? ઓપ્શન નંબર બી આવશે, -COOH, ખાસ યાદ રાખજો. પછી 3 નંબર છે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે. તો ઓપ્શન નંબર ડી આવશે, જલવાહિનીકી અને ચાલની નલિકા દ્વારા, ખાસ યાદ રાખજો. પછી મિત્રો 4 નંબર છે કે વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો કે ઓપ્શન નંબર બી આવશે, વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર જે આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે વિદ્યુત ફ્યુઝ, ખાસ યાદ રાખજો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી 5 નંબર છે કે એક બિંદુવત વસ્તુમાંથી છૂટેલા કિરણો પૈકી એક કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર છે. તે ધ્યાનમાં લો અને પરાવર્તિત કિરણને દોરવા માટેના જરૂરી બિંદુઓમાંનું એક એવું આકૃતિમાં આપેલું બિંદુ પસંદ કરો કે જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય. તો આમાં શું જવાબ આવશે? ઓપ્શન નંબર બી આવશે, એફ જવાબમાં આવશે, ખાસ યાદ રાખજો. પછી જે મિત્રો 6 નંબર કે સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર નજીક બિંદુ આંખમાંથી ખાલી જગ્યા અંતરે હોય છે. તો ઓપ્શન નંબર એ આવશે, 25 સેમી. પછી ખાલી જગ્યા છે મિત્રો, એમાં 7 નંબર છે કે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે. તો શું આવશે ખાલી જગ્યામાં? કીટોન આવશે જવાબ. પછી જે 8 નંબર, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યા. તો કોણે કર્યા? મેન્ડલે કર્યા હતા. પછી ઝૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ખાલી જગ્યાના વર્ગમાં સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યુત પ્રવાહ આવશે, ખાસ યાદ રાખજો. પછી 10 નંબર છે કે પર્ણરંધ્ર ખોલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. તો રક્ષક કોષો કરે છે, ખાસ યાદ રાખજો. પછી લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે. તો લેન્સના પાવરનો એકમ આવશે ડાયોપ્ટર આવશે, ખાસ યાદ રાખજો. પછી સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે. તો સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં માપવામાં આવે છે. ઓકે, પછી મિત્રો છે ખરા ખોટા આપેલા છે, તો એમાં જોઈએ. એમાં છે કે મિશ્ર ધાતુ એટલે કે સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. તો મિત્રો આ વિધાન ખોટું આવશે, ખાસ યાદ રાખજો. પછી પુરુષમાં વાય રંગસૂત્ર એક્સ રંગસૂત્ર કરતાં કદમાં નાનું હોય છે. તો આ વિધાન પણ ખોટું આવશે. પછી લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું દૂરબીનું અનંત અંતર કરતાં ઘટે છે. તો આ વિધાન સાચું આવશે, ખાસ યાદ રાખજો. પછી જે 5 pH મૂલ્ય ધરાવતું જેલીય દ્રાવણ એસિડિક હોય છે. તો આ વિધાન સાચું આવશે. પછી મિત્રો જે નીચેના આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખવાના છે. તેમાં છે કે છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. તો કયો અંતઃસ્ત્રાવ આવશે? ટેસ્ટોસ્ટેરોન, ખાસ મિત્રો યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. પછી જે આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો કોણે કર્યા? મેન્ડલે કર્યા હતા. ખાસ મિત્રો આ પણ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે, ઘણી વખત બોર્ડ એક્ઝામમાં આ જે પ્રશ્નો પૂછાતા હોય છે. પછી નેક્સ્ટ છે 19 નંબર કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો કઈ જોડ આવશે? ઓપ્શન નંબર બી આવશે, ખૂણો ઈ બરાબર વક્રી ભવન કોણ. તો જે આવશે જવાબમાં ઓપ્શન નંબર બી, ખાસ યાદ રાખજો. પછી 20 નંબર છે કે મને ઓળખો, મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. તો ટંગસ્ટન ધાતુ. પછી જોડકા આપેલા છે, તો જોડકા જોઈએ કે એડ્રિનલ ગ્રંથિ તો આવશે એ, મૂત્રપિંડના અગ્રછેડે આવશે અને સ્વાદુપિંડ આવશે ઓપ્શન નંબર સી, ઉદરમાં જઠરની નીચે. ઓકે, તો આ રીતે આવશે. પછી 23 છે કે પ્રાથમિક ઉપભોગ્યો, તો પ્રાથમિક ઉપભોગ્યો આવશે ઓપ્શન નંબર સી આવશે, તૃણાહારી પ્રાણીઓ, અને દ્વિતીય ઉપભોગ્યો આવશે માંસાહારી પ્રાણીઓ, ખાસ યાદ રાખજો. પછી નેક્સ્ટ મિત્રો પ્રશ્નપત્ર 3 જોઈએ. પ્રશ્નપત્ર 3ની અંદર પહેલાં વિકલ્પો જોઈએ. તેમાં છે કે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે. ઓકે, તો શું જવાબ આવશે? એન્ટાસિડ, ખાસ યાદ રાખજો. પછી ફોર્મિક એસિડમાં કાર્બન કેટલા હોય છે?
તો ફોર્મિક એસિડમાં 1 કાર્બન હોય છે. પછી નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? તો ગાયની અંદર. પછી નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો ઓપ્શન નંબર ડી આવશે 4 ઓહ્મ જેટલો થાય. પછી જે મિત્રો અહીં બહિંગોળ લેન્સના પાવર +5.0D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે +20 સેમી જેટલી થાય. પછી આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તો કોણ કરે? કનિનિકા કરે, ખાસ યાદ રાખજો. પછી જે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ઓકે, તેમાં છે કે આલ્કિનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે તો CnH2n આવશે. આ પણ ખાસ યાદ રાખજો. પછી વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે. તો શું આવશે? પ્રભાવી લક્ષણ આવશે. પછી 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા જૂલ. ઓકે, તો 3.6 × 10⁶. શું જવાબમાં આવશે? 3.6 × 10⁶. 1 કિલોવોટ બરાબર 3.6 × 10⁶. મિત્રો ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે, ઘણી વખત મિત્રો બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, પછી 10 નંબર છે કે જલવાહકમાં પાણીના ઉર્ધ્વવહન માટે ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બળ બને છે. તો બાષ્પોસર્જન જવાબમાં આવશે. ખાસ યાદ રાખજો. મિત્રો વિડીયો આગળ વધતા પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલ પર તમે નવા તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. ઓકે, પછી આપણે નેક્સ્ટ જોઈએ છીએ કે એક મીણબત્તી સમતલ અરીસાથી 20 સેમી અંતરે મૂકેલી છે તો તે મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચે ખાલી જગ્યા અંતર હોય તો 40 સેમી જેટલું અંતર હોય. ઓકે, પછી 12 નંબર છે કે હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપરૂપ છે તો હીરો અને ગ્રેફાઇટ કાર્બનના અપરૂપ છે. પછી જે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તેમાં છે કે લિથિયમને આલ્કલી ધાતુ કહે છે તો આ વિધાન શું આવશે? સાચું આવશે. ખાસ યાદ રાખજો. પછી અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે તો આ વિધાન મિત્રો ખોટું છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે. પછી પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે તો આ વિધાન ખોટું આવશે. પછી જે Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે તો આ વિધાન પણ ખોટું આવશે. ખાસ યાદ રાખજો. પછી જે મિત્રો એક વાક્યમાં જવાબ લખવાના છે, તેમાં છે કે લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો લાળ રસના સ્ત્રાવનું અને રુધિરનું દબાણનું જે લંબ મજ્જા દ્વારા આ ક્રિયાઓનું નિયમન થાય છે. આવી રીતે જવાબ આવશે. પછી મેન્ડલના પ્રયોગ સંદર્ભે F1 પેઢીમાં પ્રાપ્ત થતા ઊંચા છોડ જનૈનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તેના જવાબમાં છે ના, કારણ કે F1 પેઢીના છોડ જનૈનિકા પેઢીના છોડ ટીટી હોય છે. ઓકે, પછી મિત્રો 19 છે કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે? તો 1.8 ગણી છે. પછી જે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ સુધીને લખવાની છે તો શું આવશે? જવાબ ઓપ્શન નંબર એ આવશે. ઓકે, ખાસ યાદ રાખજો. પછી મિત્રો આપણને જોડકા આપેલા છે તો જોડકા જોઈએ. તેમાં છે કે ઓક્ઝિન તો શું આવશે? ઓપ્શન નંબર સી આવશે, પ્રકાશ આવર્તન. પછી ઝિબ્રેલિન તો આવશે એ, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ. પછી તેવી રીતે છે સર્વાહારી તો આવશે ઓપ્શન નંબર બી આવશે, કાગડો, અને મૃત પક્ષી આવશે સી, શિયાળ આવશે. આ રીતે જોડકા આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ બી છે જોડકા. પછી નેક્સ્ટ પ્રશ્નપત્ર 4 જોઈએ. પ્રશ્નપત્ર 4નો વિભાગ એ જોઈએ. મિત્રો આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી રીતે તમને બીજા પણ પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર અપલોડ છે તો ચેનલમાં વિઝિટ થઈને પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે વિડીયોને અહીં આગળ વધીએ છીએ વિડીયોમાં. તો પ્રશ્નપત્ર મિત્રો 4 છે, એનું જે વિભાગ એ જોઈએ અને વિભાગ એની અંદર પહેલાં વિકલ્પો આપેલા છે તો વિકલ્પો જોઈએ. તો એમાં એક છે કે NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? ઓકે, શું જવાબમાં આવશે? ઓપ્શન નંબર સી આવશે, pH <7. શું આવશે? ઓપ્શન નંબર સી. પછી જે ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે? તો શું આવશે? ઓપ્શન નંબર બી CH3COOH. પછી જે પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે? તો એમિનો એસિડની અંદર. પછી જે એક વિદ્યુત હીટર 220 વોટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા 1.1 કિલોવોટ પાવર વાપરે છે તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે તો કેટલો હોય? 5 એમ્પિયર જેટલો હોય. ઓકે,
પછી જે નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તો ઓપ્શન નંબર બી આવશે બહિંગોળ અરીસા અને અંતઃગોળ લેન્સ. ઓકે. પછી જે મિત્રો તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો શું આવશે? ઓપ્શન નંબર બી આવશે વાતાવરણીય વક્રીભવન. પછી અહીંયા નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં 7 નંબરની ખાલી જગ્યા છે ટિંકચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે. તો કે ટિંકચર આયોડિનની બનાવટમાં ઇથેનોલ ઉપયોગી છે. ઓકે. પછી મિત્રો 8 નંબર છે કે મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો હોય છે. તો કેટલા જોડ રંગસૂત્રો હોય? 23 જોડ. પછી વિદ્યુત પાવરનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. તો વિદ્યુત પાવરનો એસઆઈ એકમ વોટ આવશે. પછી જે ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે. તો શું આવશે? સંગ્રહણ નલિકામાં. પછી કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. તો કારની હેડલાઇટમાં અંતઃગોળ અરીસો વપરાય, ખાસ યાદ રાખજો. પછી બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે. તો તે મેડલ ખાલી જગ્યા ધાતુઓનો બનેલો હશે. તો સીયુ અને એસનનો બનેલો હશે. પછી મિત્રો ખરા ખોટા છે તો કે મેગ્નેશિયમ એ સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો વિધાન સાચું છે, ખાસ યાદ રાખજો. પછી મનુષ્યમાં ફલન થાય છે ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે. તો આ વિધાન સાચું છે. પછી વાતાવરણીય વક્રીભવનને કારણે ટિન્ડલ અસર જોવા મળે છે. તો વિધાન ખોટું આવશે. પછી મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય છે ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. તો આ વિધાન એકદમ સાચું છે, ખાસ યાદ રાખજો. આ પણ આઈએમપી છે. પછી મિત્રો છે એક વાક્યમાં જવાબ લખવાના છે. તો કે આપણા આહારમાં શાની ઉણપથી ગોઈટર રોગ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. આપણા આહારમાં શાની ઉણપથી ગોઈટર રોગ થાય છે? તો કે આયોડિનની ઉણપથી. ઓકે. પછી વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળે, કારણ કે ઊંચાપણું એ કયું લક્ષણ છે? તો શું આવશે જવાબમાં? ફક્ત એક જ પિતૃનું લક્ષણ આવશે. પછી માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ આપો. તો શું આવશે? પારદર્શક પટલ. ઓકે, ખાસ યાદ રાખજો. પછી જે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો બંધ બેસતી જોડ ના હોય તેવી ઓપ્શન નંબર સી આવશે. પછી મિત્રો જોડકા છે. જોડકાની અંદર છે પહેલું 21 લંબ મજ્જા. તો આવશે ઓપ્શન નંબર સી આવશે લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ. અને પછી જે અનુમસ્તિષ્ક તો આવશે એ શરીરનું સમતોલન. તેવી જ રીતે મિત્રો બીજા જોડકા આપેલા છે. તો ઓઝોન સ્તરની અગત્ય તો આવશે એ યુવી કિરણોનું શોષણ અને ઓઝોન સ્તરનું વિઘટન. તો ઓપ્શન નંબર બી આવશે CFC ક્લોરોફ્લોરા કાર્બન્સ. ઓકે, આ રીતે આવશે. પછી નેક્સ્ટ મિત્રો પ્રશ્નપત્ર 5નું સોલ્યુશન જોઈએ, વિભાગ એનું. તેમાં પહેલા વિકલ્પો જોઈએ. તેમાં પ્રથમ વિકલ્પ છે કે એક જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને છે. તો તે દ્રાવણના પીએચ મૂલ્ય કેટલું હોય? તો કે 0 થી 7 હોય, ખાસ યાદ રાખજો. પછી ઇથિન એટલે કે C2H4નો અણુ શું ધરાવે છે? તો શું ધરાવે? એકલ બંધ અને દ્વિબંધ ધરાવે છે. પછી મિત્રો 3 નંબર છે કે મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? તો મૂત્રપિંડના જે બાઉમેનની કોથળીની અંદર, ખાસ યાદ રાખજો મિત્રો. પછી જે 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા જૂલ 3.6 ગુણ્યા 10⁶. પછી નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 પર છે, તો તે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો કઈ બાજુ? તો ઓપ્શન નંબર બી આવશે 2F2 પર મળશે. જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. પછી જે કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો લાલ રંગ આવશે. આ પણ ખાસ યાદ રાખજો. પછી ખાલી જગ્યા છે મિત્રો, એમાં 7 છે કે બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે. તો શું આવશે? મિથેન આવશે. ઓકે, બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક આવશે મિથેન. પછી ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. તો શું આવશે? ગોકળગાય પ્રાણી છે એ પોતાનું લિંગ બદલી શકે છે. પછી 1 યુ એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. તો આવશે 10⁻³ ઓકે. પછી જે મિત્રો 10 નંબર માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે. તો માછલીનું શ્વસન અંગ આવશે ઝાલર. પછી વાહનોના સાઇડ મિરર તરીકે કયો ખાલી જગ્યા વપરાય છે? તો બહિંગોળ અરીસો વપરાય. પછી સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી જગ્યામાં ડુબાડીને રાખવામાં આવે છે. તો શું આવશે? કેરોસીનને. ખાસ યાદ રાખજો. પછી જે 13 નંબર કે વિદ્યુત સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે, ખરા ખોટા આપેલા છે. તો વિધાન મિત્રો ખોટું છે, ખાસ યાદ રાખજો. મોસ્ટ ટાઈમ મિત્રો છે, ખાલી જગ્યા છે,
ખાલી જગ્યા નેક્સ્ટ છે, પછી ખરા ખોટા છે. ઓકે, પછી મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી, તો વિધાન સાચું છે. આ પણ મિત્રો મોસ્ટ ટાઈમ બી છે, ઘણી વખત મિત્રો આ ખરા ખોટા પૂછાયેલા છે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો અને તૈયાર તમે કરી લેજો. પછી 15 નંબર છે કે સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે, તો વિધાન ખોટું છે. ઓકે, પછી 16 છે ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક છે, તો આ વિધાન ખોટું આવશે. પછી જે મિત્રો એક વાક્યમાં જવાબ લખવાના છે, એમાં છે પરિવર્તિત ચેતાતંત્રના ઘટકો કયા છે, તો મસ્તિષ્ક અને કરોડરજ્જુ. પછી લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાથે તે શું કહેવાય, તો આનુવંશિકતા કહેવાય. શું કહેવાય, તો કે આનુવંશિકતા. પછી નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો, તો ઓપ્શન નંબર બી આવશે ગુરુ દ્રષ્ટિનું ખામીનું નિવારણ અંતઃગોળ લેન્સ. ઓકે, પછી વિદ્યુત પાવરનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે, તો આંદ્રે એમ્પિયર. પછી મિત્રો જોડકા છે, તો જોડકા જોઈએ, એમાં છે પરાવર્તી ક્રિયા, તો આવશે બે કરોડરજ્જુ, અને અનૈચ્છિક ક્રિયા આવશે એ લંબમજ્જા. ઓકે, આ રીતે આવશે. તેવી રીતે મિત્રો નેક્સ્ટ બીજા જોડકા છે, એમાં છે પ્રથમ પોષક સ્તર, તો આવશે સી ઉત્પાદકો, અને દ્વિતીય પોષક સ્તર આવશે પ્રાથમિક ઉપભોગીઓ. આ રીતે આવશે. પછી મિત્રો છે પ્રશ્નપત્ર 6 છે, એનું વિભાગ એનું સોલ્યુશન જોઈએ. મિત્રો પ્રશ્નપત્ર 6નું વિભાગ એનું સોલ્યુશન જોતા પહેલાં મિત્રો આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો તમને ખાસ એક રિક્વેસ્ટ છે, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. મિત્રો આ વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. મિત્રો આપણે જે વિડીયોને આગળ જોઈએ. ઓકે, તેમાં છે વિકલ્પો છે, નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. ઓકે, તેમાં છે કે હળદર એટલે કે બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે, તો શું જવાબમાં આવશે લાલાશ પડતો કથ્થાઈ રંગ આપે. હળદર બેઝ પદાર્થ સાથે લાલાશ પડતો કથ્થાઈ રંગ આપે છે. પછી જે વિનેગર શેનું દ્રાવણ છે, તો કે પાણીમાં 5% થી 8% એસિડિક એસિડનું દ્રાવણ છે. પછી પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે, તો શું આવશે પિત્તાશય. પછી વાહકતાની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે, તો તારના દ્રવ્ય પર આધાર રાખે. પછી જે બાયંગો લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, તો આભાસી અને નાનું. પછી મિત્રો છે નેક્સ્ટ મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના સામેલ છે, તો આપેલ તમામ આવશે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. ઓકે, પછી મિત્રો છે ખાલી જગ્યા છે આપણને આપેલી છે, તેમાં છે કે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ ખાલી જગ્યા છે, તો શું આવશે એસિટિક એસિડ. ઓકે, પછી મેન્ડલે સૂચવેલા કારકને આધુનિક જનીન વિદ્યામાં ખાલી જગ્યાથી ઓળખવામાં આવે છે, તો શું જવાબમાં આવશે જનીન. પછી જે નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે, તો કેટલો થાય 4 ઓહમ જેટલો થાય. પછી હૃદયના ડાબા ક્ષેપકમાંથી નીકળતી મુખ્ય ધમનીને ખાલી જગ્યા કહે છે, તો મહાધમની કહેવાય, આ પણ યાદ રાખજો. પછી ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સના પાવરનો -0.4D છે, તો તે લેન્સનો ખાલી જગ્યા પ્રકાર હશે, તો કયો પ્રકાર હોય, અંતઃગોળ હોય. પછી એક્સ તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે, તો આ એક્સ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે, તો શું આવશે જવાબમાં નિયોન. પછી ખરા ખોટા છે, એમાં 13 નંબર છે કે એક્વા રિઝિયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગળતા નથી, તો આ વિધાન ખોટું આવશે. પછી મેન્ડલે પ્રયોગો માટે પિતૃ પેઢીમાં વટાણાના બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા, તો આ વિધાન સાચું આવશે. ઓકે, પછી જુદા જુદા રંગોના પ્રકાશ માટે કાચના પ્રિઝમનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે, તો આ વિધાન સાચું છે, ખાસ યાદ રાખજો. પછી 16 નંબર છે કે ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી, તો આ વિધાન સાચું છે. પછી એક વાક્યમાં જવાબ લખવાના છે, એમાં છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક અંતઃસ્ત્રાવનું નામ આપો, તો શું આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ખાસ યાદ રાખજો. પછી કયા વર્ગના પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિત અંડકોષના તાપમાન પર આધારિત છે, તો શું જવાબમાં આવશે શરીર સ્ત્રોત. પછી આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરવા માનવ આંખનો કયો ભાગ મદદ કરે છે, તો સિલિયરી સ્નાયુઓ મદદ કરે છે. પછી જે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો, તેમાં છે ઓપ્શન નંબર સી આવશે નિક્રોમ અને અર્ધવાહક. ઓકે, પછી મિત્રો છે જોડકા છે, તેમાં 21 છે કે ઇસ્ટ્રોજન આવશે સી, ઇસ્ટ્રોજન આવશે માસિક ચક્રનું નિયમન આવશે, અને પછી થાઇરોક્સિન આવશે એ શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન. ઓકે, પછી સ્વયંપોષી છે, તો આવશે સી અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર, અને વિઘટકો આવશે બી
કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર. ઓકે, તો આ રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.